હરિપ્રસાદ સ્વામીજીના 91માં પ્રાગટ્ય દિન તથા પ્રબોધ સ્વામીજીના 72માં પ્રાગટ્ય દિન નિમિત્તે ભરૂચના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર એરપોર્ટ પાસે આવેલ ગ્રાઉન્ડમાં 5મી જાન્યુઆરી રવિવારે 350 વીઘા જગ્યામાં મહોત્સવ યોજાયો હતો, જેમાં અમેરિકા, યુકે, કેનેડા, જર્મની, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિત 12 જેટલા દેશો તથા ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, કર્ણાટકમાંથી અંદાજે 1.5 લાખથી વધુ હરિભક્તોનો માનવ મહેરામણ ખૂબ જ શિસ્ત અને ભક્તિથી મહોત્સવમાં ઉમટી પડ્યો હતો. સંતવર્ય શ્રી સર્વમંગલ સ્વામીએ પ્રબોધ સ્વામીજીની સાધુતાના પ્રસંગોનું દર્શન કરાવતા જણાવ્યું હતું કે પ્રબોધ સ્વામીની આધ્યાત્મિક ગરીબાઈની આ અસર છે કે 1.5 લાખ યુવકો શિસ્તથી બેસી રહ્યા છે. પ્રબોધ સ્વામીજીના જીવન પ્રસંગોનો ગ્રંથ સમર્થની સાધુતાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મહોત્સવમાં ઉપસ્થિત સંતગણમાં ગુમાનદેવ હનુમાનજી મંદિરના પૂજ્ય મનમોહન દાસજી ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને મહોત્સવના આયોજનને બિરદાવ્યું હતું, જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, દુષ્યંત પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નીરલ પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બળદેવ, વિજય અગ્રવાલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બહેનોના વિભાગમાં જાણીતા શિક્ષણવિદ અને જામનગરના રાણીબા એકતાબેન સોઢા તથા અન્ય મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હરિપ્રબોધમ ફાઉન્ડેશનના પ્રમુખ વિઠ્ઠલદાસ પટેલ સાથે સત્સંગના અલગ અલગ પ્રદેશોમાંના પ્રમુખોમાં અમેરિકાના લલિત પટેલ, કેનેડાના જનક પટેલ, યુકેના જતીન શાહ, જર્મનીના મેનફ્રેડ ગુઠેઇન્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિડીયો સંદેશ દ્વારા મહોત્સવને બિરદાવ્યો હતો. મહોત્સવના ઉપક્રમે સત્સંગના 12 જેટલા પ્રાદેશિક કેન્દ્રો ઉપર અલગ અલગ તારીખોએ થેલેસીમિયા પીડિત બાળકોની સેવાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત કુલ 5000 જેટલા યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.